વલસાડ જિલ્લાના ઉમરગામમાં ભાજપ શહેર સંગઠન દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં પાંખી હાજરી ચર્ચાનો વિષય બની। શહેર ભાજપના આંતરિક વિખવાદ અને સંગઠનની નબળાઈના કારણે યાત્રામાં અપેક્ષા મુજબ લોકો એકત્રિત ન થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। યાત્રામાં ભાજપના સંગઠનના કાર્યકરો સિવાય સામાન્ય લોકોની હાજરી નહિવત જોવા મળી હોવાનો દાવો કરાયો છે। બીજી તરફ શાળાના બાળકોને તિરંગો લઈને લગભગ 1 કલાક સુધી ઊભા રહેવાની સ્થિતિ સર્જાઈ। બાળકો ભૂખ્યા તરસ્યા ઊભા રહ્યા હતા, જ્યારે ભાજપના નેતાઓ ફોટોશૂટ કરાવતા હોવાનો આક્ષેપ થયો। અંતે યાત્રા ટૂંકાવી બાળકોને રવાના કરવામાં આવ્યા। ધારાસભ્ય રમણભાઈએ પાંખી હાજરી અંગે સમયને જવાબદાર ગણાવ્યો હોવાનું સામે આવ્યું। આ રેલીની અંદર માની લો કે સવારનો મોર્નિંગનો સમય છે, એટલે કેટલાક ઉઠવાના 10 વાગ્યાનો સમય હોય તો નહીં ઉઠી શકે, એટલે નહીં આવી શકે। કોઈકને એમાં ફોન કરીને બોલાવવાની જરૂર નથી। પોતે ભારતનો નાગરિક છે, પોતાની સભાની હોવું જોઈએ, અભિમાન હોવું જોઈએ કે આ દેશ મારા દેશની જનજાગૃતિ રેલી છે અને એમાં હું જોડાઉં। જેમ પત્રકારો જોડાય છે તેમ અમારા આગેવાનો જોડાયેલા છે। એ નાના આગેવાન નથી, આજે ખૂબ સારા મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ દરેક અહીંયા જોડાયા છે અને